કોડી સૌને સાદર પ્રણામ. જય જીનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે જય ગુરુપાસ. વંદિતુ સૂત્રનો સ્વાધ્યાય કરીએ છીએ. આ વંદિતુ સૂત્રમાં 7મું વ્રત ભોગ ઉપભોગ પરિમાણ વ્રત, ભોગ ઉપભોગ વિરમણ વ્રત, અને એમાં 15 પ્રકારના કર્માદાન એની વાતો કરી, જેમાં અંગાર કર્મ, વન કર્મ, સાડી કર્મ, ભાડી કર્મ, સ્ફટિક કર્મ, દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેસ વાણિજ્ય, વિષ વાણિજ્ય, પછી કીધું જંત પીલાન કર્મ, લીલાંછન કર્મ, દબદાન કર્મ, પછી સરોવર ગ્રહ, તળાવો વગેરે શોષણ કર્મ, અને પછી અસતી પોષણ કર્મ. આમ 15 પ્રકારના કર્માદાન કીધા, જે વિરમવાનું છે, અટકવાનું છે. એવું કાર્ય એ ન કરવું જોઈએ, પરંતુ છતાંય કરાવ્યું હોય તો એનું અહીંયા પ્રતિક્રમણ કરીએ છીએ અને આલોચના કરીએ છીએ. અને ત્યાર પછી 7મું વ્રત હજી કન્ટિન્યુ છે, બરાબર. તો જેમાં એમાં હજી કન્ટિન્યુ કરતા શું કે છે કે સપ્તગી, આવી ગયું બધું. સપ્તગી મુસલ જંતગ તણકઠ્ઠે મંત મૂલ ભેસજ્જે દિને દબાવી એવા પડિકમે દેશિયમ સવ. આ ગાથાની અંદર શું કે છે કે સપ્તગી એટલે સપ્ત એટલે શસ્ત્ર, સપ્ત એટલે આમ સત્થ, બરાબર. અને થ ની અંદર અ મળી ગયો છે, એટલે અગ્નિ એટલે અગ્નિ. સત્થ એટલે શસ્ત્ર, અગ્નિ એટલે અગ્નિ, મુસળ એટલે સાંભેલું, મુસળ, મુસળ, હા, બરાબર. પછી યંત્ર, તૃણ અને કાષ્ઠ વિશે. હવે આ પણ શું કે છે તો કે પાપના સાધનો કીધા, બરાબર. શસ્ત્ર, બોલો શસ્ત્ર થી શું થાય? શસ્ત્ર શું થાય? મારામારી કાપી કે તો ખરી જ, પરંતુ કીસુ હોય, કીસુ, બરાબર. આપણે શાક સુધારતા હોઈએ, એ કીસુ પણ શેમાં આવી જાય? શસ્ત્રમાં આવે, બરાબર. હવે એ શસ્ત્ર એક કીસુ આપ્યું, તો કીસુથી જેટલા પણ કોઈ સમજો કે કોઈ પણ અડોશ પડોશની અંદર કદાચ નહીં બરવી ગીરે, તો એ કીસુથી કોઈને પણ આપ્યું, મતલબ કીસુ એની પાસે નથી ને આપ્યું, તો એનાથી જેટલા પણ, એ તો શાક સુધારવાનું કાર્ય કરે છે સહજ રીતે, બરાબર. પરંતુ એ સુધારતા જે પણ જીવોને કાપે છે, મતલબ સુધારે છે, તો બધાને શું થાય છે? એ જીવોની વિરાધનાનું પાપ કોને લાગે છે? તો કે જે કરે છે એને તો ખરું જ, સાંભળો, જે કરે છે એને તો ખરું જ, પરંતુ જેને એ શસ્ત્ર આપ્યું, કે નાઇફ કે જે આપ્યું, તો એને પણ એટલો જ પાપનો ભાગીદાર બને છે. કારણ શું? તો કે એને એ જીવ હિંસાની અંદર એને સહયોગ કર્યો, એટલે શસ્ત્ર આપ્યું. એટલે કોઈને શસ્ત્ર નહીં આપવાનું ને? હા, શસ્ત્ર આપવાનું નથી, બરાબર. શસ્ત્ર જુઓ, મારે તમને વાત જણાવું. અમારું જૂનું ઘર હતું, મતલબ કે જયારે ખોદ્યું, તોડ્યું, તો એની અંદરથી છે ને આમ શું કહેવાય કે અનેક જાતના કિસ્સુ નીકળે, કે આમ કટાયેલા અંદરથી, કે અને અંદરથી ક્યાંક તલવાર પણ નીકળી, તલવાર અને મોટી કિસ્સુ હોય ને એવું પણ. હવે કારણ શું? આ બધું ક્યાં? તો કે ખાડો ખોદીને દાટી દીધેલું હતું. જે દિવાલ ભીત હોય ને, કાચા મકાન તે વખતે ઈટોનું ઈટ ખરી, પરંતુ માટીના ગારાથી ચણેલા હતા, બરાબર. એકદમ જાડી દિવાલો હતી. તો એ જયારે ખોદે તો એની અંદરથી નીકળે. તો આ કેમ? ત્યારે પછી ખબર પડે તો કે આ બધું દાટી દીધું હોય, એ દાટી દીધું હોય. કારણ શું? તો કે શું કે કિસ્સુ વગેરે છે, બરાબર, તો બીજા કોઈ પણ વાપરે, તો એને આપણે શું કામ કોઈને વસ્તુ, તે વખતે પાપનું કદાચ તે વખતે અમારા જે મોટીમાં હતા, તો એ કદાચ એમને પણ ખ્યાલ નહીં, અથવા આવું બધું કોઈને આપવાનું એમ કહી દઈશ. કેમ નહીં આપવાનું એ ખ્યાલ નહીં, પરંતુ આના પાછળનું એક વ્યવહારની અંદર પણ આવી વસ્તુ આપે નહીં. વ્યવહારમાં પણ કિસ્સો આદિ વસ્તુઓ આપે નહીં. એનાથી જે પણ હિંસા કરતો હોય, એનાથી જે પણ હિંસા કરતો હોય, એ બધું પાપ એને ચડે. ઘંટી ને ઘંટોળા ને એ પણ આવી જાય ને? હા, એ પણ આવી જાય, એ પણ આવી જશે, બરાબર. એટલે શસ્ત્ર, બરાબર, શસ્ત્ર કીધું. પછી કીધું અગ્નિ, શસ્ત્ર પછી કીધું અગ્નિ, અગ્નિ.
તો હવે અગ્નિ છે, શું કહેવાય, દિવાસળી કે અગ્નિ આપે નહીં. અગ્નિ આપે નહીં. આમ શું કે ન છૂટક્યા પછી લેવા આવતા હોય, બરાબર. સમજો કોઈની પાસે ઓલું ના હોય, મેચ બોક્સ ના હોય, આવું થતું હોય તો શું કહેવાય, પેલા ચીપીઓ લઈને આવે અગ્નિ. તો આમે પણ શું કહેવાય, દેવતા લઈ ના જવા દે, પરંતુ હવે ન છૂટકે કરતા હોય તો એ અગ્નિ પણ શું કરે, હવે અગ્નિથી જેટલા પણ પછી બીજાના અનેક સૂકા લાકડા વગેરે બાળતા હોય તે વખતે જે અગ્નિ ઉત્પન્ન થતો હોય, અગ્નિકાયના જીવોની વિરાધના થતી હોય, તો બધાયના એ બધી જે પણ થાય છે, કેમ કે શરૂઆત કોને કરી, શરૂઆત કોનાથી થઈ? સિમ્પલ વસ્તુ છે, સાંભળો, સિમ્પલ વસ્તુ છે કે અહીંયા તમે 2-3 બહેનો મળીને સામાયિક મંડળ શરૂ કર્યું અને ધીમે ધીમે જોડાતા ગયા, બરાબર. તો બોલો, શરૂઆત કોને કરી? અને વર્ષો પછી પણ અનુમોદના થાય કે ના થાય? થાય, બરાબર ને? અનુમોદના થાય અને એ અનુમોદનાનો પણ લાભ મળે. અને જે આગળ પરંપરા ચાલુ કરી તો એ બધાનો લાભ પછી શરૂઆત કરનારને મળતો હોય લાભ, બરાબર. પુણ્યની અંદર કે આરાધનાની અંદર લાભ મળતો હોય, એમ પાપની અંદર પણ સમજવાનું. જો સારું સારા કાર્યની અંદર જો આપણે કરતા હોઈએ, બરાબર, સારું શરૂઆત કરતા હોઈએ તો એનો જેમ લાભ મળે છે, એમ શું કે વિરાધનાની અંદર આપણે સહયોગ કર્યો હોય કે સાથ આપ્યો હોય તો એ વિરાધનાના પાપની અંદર પણ આપણને પૂરેપૂરો લાભ મળે છે, પાપનો લાભ. કર્મ એટલે બંધાય છે. હા, એટલે અગ્નિ, બરાબર, એટલે અગ્નિ પણ શું કે અગ્નિ પણ અપાય નહીં. કેમ તો કે જેનાથી જીવો શરૂઆત થઈ જાય છે, મતલબ. અને અગ્નિકાયના જીવોની વિરાધના, અગ્નિકાય ઘણા બધા, માત્ર એક નાનકડું સરખું જેમ સાધારણ વનસ્પતિકાય સિવાય હોય, કે વનસ્પતિકાય સિવાય કોઈ વધારે જીવો વાળું કોઈ હોય તો એ કયું છે? અગ્નિકાય. કયું? અગ્નિકાય. અગ્નિ. અપકાય કરતા પણ અગ્નિકાયની અંદર વધારે જીવોની હિંસા થાય છે, અપકાય કરતા પણ. તો એ અગ્નિકાયના જીવોની વિરાધના થાય. એટલે વળી શું છે, શું કયા કારણથી અગ્નિકાયમાં વધારે જીવોની હિંસા થાય છે? અગ્નિકાયની અંદર જીવો વધારે છે, અગ્નિમાં જીવો વધારે છે, અગ્નિમાં જીવો વધારે છે. અપકાયમાં ઓછા છે એનાથી. હા, એ તમે દંડક ભણશો, જીવ વિચાર ભણો તો આવે. ઓકે. તો અગ્નિની અંદર અને એની અંદર, અને એની સાથે જે પણ આવે એ બધું પણ બળી જાય છે. તો અગ્નિના જીવો વધુ ઉત્પત્તિ હોય છે, બરાબર. તો એટલે અગ્નિ પણ ક્યારે આપવો નહીં, બરાબર. અગ્નિ વળી પછી કીધું મુશળ. અગ્નિ સાથે ઇલેક્ટ્રિક પણ આવી જાય. હા, ઇલેક્ટ્રિક છે કે અગ્નિકાય જ છે? ઇલેક્ટ્રિસિટી છે ને એ અગ્નિકાય જ છે. આપણે લાઈટ, પંખો, ફ્રીજ વગેરે ચાલતું હોય ને એ કયા જીવોથી ચાલે છે? અગ્નિકાયના જીવોથી. હવે આમ પૂછો, ગરમ તો નથી લાગતું? એમ કયો, વાયર ગરમ તો નથી લાગતો? લાગે? ઓલો જે તાર હોય ને એને જરાક પકડીને ચેક કરવાનું એટલે ખ્યાલ આવી જાય, ખુલ્લો હોય તો. ખુલ્લો વાયર. બરાબર. શું છે? એટલે શસ્ત્ર અને અગ્નિ, બરાબર. અગ્નિકાય એ તો છે જ, બરાબર. આપણે જે ઇલેક્ટ્રિસિટી કહીએ એ પણ, એની અંદર પણ અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે, અને અસંખ્ય, અનેક બની. હવે શું કે છે, પછી વાત કરે છે મુશળ. મુશળ એટલે સાંભેલું. મુશળ એટલે સાંભેલું. જે આપણે પહેલાના સમયની અંદર જે ખાંડ છે, ખાંડની અને આ ચોખા છે કે મકાઈ છે કે મતલબ દળવા માટે, સોરી, ખાસ ડાંગર, જેમાંથી આપણે ચોખા કરીએ, બરાબર ને? તો એના માટે શું, તો આનો ઉપયોગ કરો, સાંભેલું અને ખાંડણીઓ. મુસળ અને સાંભેલું એ બંનેનો ઉપયોગ થતો ચોખા માટે ખાસ, બરાબર. કેમ કે બાકી જે છે, જેમ મકાઈ દળવી છે કે ઘઉં દળવા વગેરે, તો એની અંદર આપણે ઓલી ઘરંટી ઉપયોગ કરતો, બરાબર. જે ફરાવાની આવે એ શું છે? ઘંટી, બરાબર. અને ઓલું મોટું શું કહેવાય, મોટું આમ જાડું હોય, બરાબર ને? હા, અત્યારે તો કદાચ શું કે 10 વખત કદાચ કરી ના શકીએ બેનો, હા, કદાચ ચારુબેન હજી કદાચ પહોંચી વળે. ચારુબેન ક્યાં ગયા? બરાબર છો? સાતામાં છો?
દેવગીરી પાસે જે લેક સાંભેલું રાખ્યું છે કે નહીં? નથી રાખ્યું. નથી રાખ્યું? ઓકે. એટલે શું શું કહેવાય? ઇન્ડિયામાં મળે, શું? ઇન્ડિયામાં મળે. હા, યસ. ઇન્ડિયામાં હવે પણ હવે સાંભેલા ત્યાંથી પણ અદ્રશ્ય થઈ ગયા. નથી હવે બ્લેન્ડર આવી ગયું. હવે ગ્રાઇન્ડર આવી સાંભેલા ગયા. ગ્રાઇન્ડર આવી ગયા. હવે પેલા સાંભેલા બધું બરાબર. હા, તો એ હવે સાંભેલું છે બરાબર. સાંભેલું એ ખાંડવા હવે માટે, મતલબ જે ડાંગર એકદમ સૂકવીને પછી એનાથી જે ચોખા અને ફોતરા બંને જુદા પાડવા હોય તો ખાંડનિયાનો ઉપયોગ કરે. વળી પછી કદાચ મરચું હળદર વાટવાનું હોય તો એના માટે પણ એનો ઉપયોગ કરે, તે વખતે ઉપયોગ કરતા. હવે તો બધા મિક્સ ગ્રાઇન્ડર આવી ગયા બધા, બરાબર. હવે તો નવી ફેશન આવી ગઈ. પછી યંત્ર એમ કીધું. શું? યંત્ર. બરાબર. તો યંત્રની અંદર ઘંટી સમજી લેવાનું, બરાબર. યંત્ર વિગર યંત્રો એટલે અત્યારે ગ્રાઇન્ડર કહીએ એ યંત્રમાં આવી જાય. ગ્રાઇન્ડર કહીએ યંત્રમાં આવી જાય, મિક્સર કહીએ કે પછી મતલબ જે પણ, કે પછી ખમણી હોય, ખમણી પાસે યંત્રમાં ગણી લેવાનું. તો જે પણ યંત્રો, મતલબ જેના દ્વારા જીવોની હિંસા થતી હોય એવી વસ્તુઓ છે, એ યંત્રો છે, તો એ પણ કોઈને આપવી જોઈએ નહીં. એમાં જીવ હિંસાનું જે હિંસા થાય છે તો એની અંદર વગર લેવેદે પાપના ભાગીદાર થવાય છે. એટલે અહીંયા કીધું શસ્ત્ર, બરાબર. શસ્ત્ર, અગ્નિ, મુસળ, યંત્ર, પછી કીધું તૃણ એટલે ઘાસ. તૃણ એટલે ઘાસ અને કાષ્ટને વિશે. કાષ્ટ એટલે લાકડા. કાષ્ટ એટલે લાકડા, બરાબર. તો આ વસ્તુઓ પણ આપવી જોઈએ. કેમ? તો કે અગ્નિકાયના જીવોની હિંસા, આ પૃથ્વી કાય આપકાય તેવું છય કાયના જીવોની વિરાધનાનું પાપ અંદર લેલું છે. એટલે કે છે સત્થગી, મુસલ, જંતગ, તણ કઠ્ઠે, બરાબર. સત્થગી એટલે સત્થ એટલે શસ્ત્ર, અગ્નિ એટલે અગ્નિ, તણ મુસલ એટલે સાંભેલું, ખાંડણીઓ, ખલ, ખોઈની, આ બધું લઈ લેવાનું, જેનાથી આપણે વાટવામાં ઉપયોગ કરવામાં આવતા હોય, બરાબર. વળી પાછું શું કહેવાય કે સીણવા માટેની વસ્તુ આવતી હોય એ પણ ગણી લેવાનું. ઓકે. ખમણી, તો આ પણ શેમાં? તો કે શસ્ત્રની અંદર સમજી લેવાનું. અગ્નિ, મુસળ આદિ યંત્રો અને યંત્ર વગેરે છે. પછી તૃણ એટલે ઘાસ. તૃણ એટલે ઘાસ. હવે એક પણ કેવો તો કે લીલું ઘાસ હોય, સૂકું ઘાસ હોય ને, તો એને અહીંયા ઘાસ કહેવામાં આવે છે, અને લીલું હોય તો લીલું ઘાસ કહે. પણ અહીંયા શું કારણ? તો કે અગ્નિ માટે એ પણ ઘાસનો પણ ઉપયોગ કરતો હોય. શેના માટે? તો કે બાળવા માટે, વિરાધના માટે, બરાબર. અને પછી કીધું કાષ્ટ, મતલબ જેનાથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય, મતલબ જીવ હિંસા અત્યંત જે વધારે પડતી હિંસાનું કારણ બને એવું કોઈ પણ વસ્તુ દેવી જોઈએ નહીં. સત્ય કે મુસલ જંતગ, તણ કઠ્ઠે, મંત મૂલ ભેષજ્ય. શું કીધું? મંત મૂલ ભેષજ્ય. હવે કે યંત્ર એટલે શું એની વાત કરે, સાંભળજો. યંત્ર એટલે તો કે યુક્તિપૂર્વક કામ કરવાનું સાધન. ઓકે. યુક્તિપૂર્વક કામ કરવાનું સાધન. એમ કે જેમ કહેવાય કે મશીન આવે ને, પાણી કાઢવા માટે કે અગ્નિ કરવા માટેનું મશીન આવે ને, જેમ શું કહેવાય કે જેમ આપણે એમ કહીએ યંત્રની અંદર અત્યારે તો હવે ગેસની અંદર ગેસનો શું કહેવાય પ્રાઇમર્સ હોય એને ડાયરેક્ટ ઓટોમેટિક આવી ગયું, બરાબર ને. પેલા લાઇટર આવતું ગેસ માટેનું, બરાબર છે. જયારે ઓટોમેટિક નતા આવતું, આમાં ઓલું એ કરીએ ત્યારે ડાયરેક્ટ અંદર એ થઈ ગયા. પણ પેલા તો કે લાઇટર પણ આવતું હોય તો લાઇટર આપીએ તો એમાં પણ વિરાધનાનો એ દોષ લાગી, જેમ યંત્રની અંદર આવી જાય. એટલે બીજું આઈડિયા યુક્તિપૂર્વક જેમાં મશીન આવી જાય, જેમ પાણી ગાળવાના મશીનો કે મોટર, પંપ, કૂવામાં મોટર પાણી મીન્સ પંપ. કાઢવાના મશીન પણ. હા,
એટલે એવા જે પણ વસ્તુઓ છે જે અતિ હિંસાઓના કારણ વાળું છે, તો એવા 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 યંત્રો દેવા જોઈએ નહીં. બરાબર, એટલે કે છે યુક્તિપૂર્વક કામ કરવાના સાધન, જેમ કે ઘંટી, ઘાણી, રેંટ, ઘરેડી, ગાળું વગેરે. બરાબર, આ બધી વસ્તુઓ છે એ આપવી જોઈએ નહીં. પછી કે છે તૃણનો મતલબ બીજું પણ કે છે. તૃણ એટલે ઘાસ તો ખરું, પરંતુ દોરડા શેનામાંથી બનાવવામાં આવે? દોરા દોરડું શેનાથી બનાવવામાં આવે? દોરામાંથી દોરામાંથી હા, દોરામાંથી દોરો શેમાંથી બનાવવામાં આવે? રૂમાંથી, કાપૂસમાંથી. એ તો અત્યારે પહેલાના ટાઈમની અંદર પેલા તો બીજી કેતકી કરીને એક પ્લાન્ટ આવે છે, એમાંથી દોરડા હા, બનાવે જેમ છે. અત્યારે સાયસલ હોય, બરાબર ને? હા, સાયસલ માંથી સાયસલ. દોર્યો કાંબા કહેવાય ને અહીંયા. હા, ગંભા હા, સાયસલ માંથી સ્વાયલી બનાવવામાં આવે તો સ્વાયલી આવડી ગઈ. હા, થોડીક હા, તમારી બધા સાથે. હા, એટલે જે ઓલું કાંબા કહીએ તો એ બધા જે દોરડા બને, તો દોરી બનતી હોય, બરાબર? તો એ શેનાથી બનતું હોય? તૃણખલાઓની અંદરથી. શેમાંથી? એ તાતણાઓ હોય. તૃણ એટલે તાતણાઓ, બરાબર? તો જેની અંદર દોરડા બનતા હોય, ઘાસ, બરાબર? કે બીજી પણ ઘણી બધી વનસ્પતિઓ છે. આપણે શું કહેવાય, ખાટી ભીંડી, આપણે જેમ ભીંડા કહીએ ને, આપણે ભીંડી, આપણે જે શાકભાજીની અંદર ઉપયોગ કરીએ, ભીંડી, તો એવી રીતે એ ભીંડા કહીએ. પણ ભીંડી કોઈને ખ્યાલ છે? નાની તો કે નાની ભીંડી હોય. ના, એ નહીં. એટલે પેલું જે આપણે વાપરીએ છીએ ને, એનો ટેસ્ટ ખાટો હોય, પણ એ ખાવામાં એને ઓછો ઉપયોગ કરવામાં આવે. એનું જે છાલ હોય, એ છાલ ઉતારે, એ સૂકવે, એને એને કરીને સૂકવીને પછી એની અંદરથી એની જે છાલ હોય ને, છાલ ઉતારે. છાલ ઉતારીને પછી એનાથી દોરડા બને. એને છૂટી પાડીને એમાંથી દોરડા બનતા. તો એ પણ શું છે? તો કે તૃણની અંદરથી, તૃણમાંથી, એટલે દોરડા બનવા કે વનસ્પતિ વગેરે. અને કે છે કે આ ત્રણમાંથી હા, એટલે આવી રીતે અનેક પ્રકારના, જેમ આવલો દર્ભ કહેવાય, દર્ભ જાતનો ઘાત. ગુજરાતીમાં દેશી ભાષાની અંદર ડાભુડો કહીએ. એને કદાચ અડીએ ને, તો અડીએ તો પણ શું થાય? તો કે કપાઈ જવાય, આંગળી કપાઈ જાય, એટલું ધારવાળું હોય. હા, તો હવે એનાથી પણ શું કે વણીને દોરડા વગેરે તૈયાર કરે. બરાબર, તો એમાં હવે એના તૃણ કરતા, તો કે હવે દોરડામાં અનેક પ્રકારના વનસ્પતિ, અનેક વનસ્પતિ જીવોની હિંસા થતી હોય, તો તૃણ વગેરે પણ દેવાય નહીં. બરાબર. અને કાષ્ઠ, પછી આપણે કાષ્ઠની વાત કીધું. બળતણ માટેના લાકડા, બરાબર? જેમાં ઓજારો બનાવવા માટે, બરાબર, ઓજારો બનાવવા માટે ઉપયોગી થાય એવા પ્રકારના જે લાકડા છે. જેમ ભઠ્ઠીઓ. રસોઈ બનાવવામાં. હા, રસોઈ બનાવવામાં વળી શું કે મોટી મોટી ભઠ્ઠીઓ એ કરતા હોય, બરાબર ને? શસ્ત્રો બનાવતા હોય, તો એની અંદર જે અત્યારે કોલસા નાખીએ, કોલસા ઉપયોગ કરતા. તો એવી રીતે લાકડાના પણ અહીંયા જે કોલસા આવે છે, બરાબર ને, એ શેના આવે છે? લાકડાના. લાકડા. બરાબર, અહીંયા કોલસા આવે છે એ લાકડાના છે, બરાબર? તો એ પણ દેવાય નહીં. એટલા માટે લાકડા દેવાય નહીં. પછી કે પણ આપણે મંતમૂલ ઈન્ડિયામાં ભેષજ. તો પથ્થરમાં પણ મળે છે ને, હા, ઈન્ડિયામાં પથ્થર. પથ્થર જેવા પણ મળતા હોય છે. યસ. પથ્થરિયા કોલસા કહે. હા. હવે શું કે છે? પછી કે બરાબર. એટલે મંત્ર. શું કે છે? એટલે મંત્ર, કે વશીકરણ આદિ મંત્ર. શું કે છે? વશીકરણ એટલે તો કે જેને એવું વશીકરણ મતલબ કે એવા મંત્ર સાધના હોય, અને એના ઉપર એ ટોટકા હોય, અને એની અંદર કરીને શું, તો કે સામેવાળા કોઈ જે ન બનતું હોય, એના ઉપર એ મંત્ર ટોટકા કરીને એ મંત્રથી શું કરે છે? તો કે એના માઇન્ડને પોતાની તરફ કરી લે છે. એટલે પછી પોતે જે ખેંચી લે,
એટલે એને પોતે ઈચ્છતો હોય બરાબર, જે પણ કે એ સારું છે, આ સારું છે, બરાબર છે, એવું જ વિચારે. બરાબર, એટલે પછી તો સારું ખોટાનો વિચાર એની પાસે રહી નહીં. આ જે કે છે એ જ કરે. જે વશીકરણ કર્યું, જેને વશીકરણ કર્યું હોય એનું જ માને, એનું જ બધું કરે. બરાબર, બધાનું સાંભળે બધું ખરું, પણ એને પોતાના મનની અંદર એને ઓલો જે સામે કહેતો હોય એ જ કહેતો હોય. તો એવા પ્રકારનું જે મંત્ર, તો એને વશીકરણ વગેરે બીજા પણ કહે. બરાબર, એવા મંત્ર. પછી તાવ વગેરે દૂર કરવાના મંત્રો પણ હોય. તાવ વગેરે દૂર કરવા માટેના મંત્રો. પછી મૂડી કે જડીબુટ્ટીઓ વગેરે. એટલે મંત મૂલ, મંત મૂલ, મૂલ એટલે જેમાં ઔષધિ, મંત મૂલ ઔષધિઓ, જેમાં બીમારીને દૂર કરવા માટેની, દવા. બીમારી દૂર કરવા માટેની દવા. એટલે આપણે મેડિસિન કહીએ ને, આપણે અહીંયા દવાઓ લઈએ છીએ, એ દવા નહીં, પરંતુ જેને કહી શું કહેવાય કે આયુર્વેદિક અથવા જડીબુટ્ટી એમ કહેવામાં આવતું હોય. જડીબુટ્ટી કહેવામાં આવતું હોય એ. એટલે હવે એમાં શેની દવાઓ હોય એ ખબર નહીં. બરાબર, જેમ શું કહેવાય કે કેટલીક વસ્તુઓની અંદર મહેંદીના લાકડા, મહેંદીના મૂળ હોય એ પણ ઉપયોગ કરવામાં આવતા હોય, ક્યાંક થોરાસણીના મૂળ પણ ઉપયોગ કરવામાં આવતા હોય, ક્યાંક થોર હોય તો થોરના મૂળ પણ હવે કયા રોગની અંદર ઉપયોગ કરતા એ ખબર નહીં, લઈ જતા જોયેલા છે, પણ એ શેમાં ઉપયોગ કરે એ ખબર નહીં. તો અનેક પ્રકારનું, તો એવા પ્રકારને જે એ કરતા હોય બરાબર જડીબુટ્ટી, તો એવું પણ જેમ પછી એમ કે છે, જુઓ અહીંયા, હા, શું કહે છે કે તાવ વગેરે રોગને દૂર કરવા માટેની જડીબુટ્ટી વગેરે. બરાબર, મૂળ. પછી જ્વરાદ્યપન કારીની મૂલિકા, એટલે શું કહે છે, ગર્ભને ગાળનારું કે પાળનારું મૂળ કર્મ. શું કે છે, ગર્ભને ગાળનારું એટલે કદાચ ગર્ભશાત પાતાદી મૂળ કર્મ. એટલે શું કે છે, તો કે અમુક પ્રકારની એવી ઔષધિઓ છે કે જે શું, તો કે એ એવા મૂળ ઝાડમૂળી વગેરે હોય, દવાઓ હોય કે જેના ખાંડથી, જેનું સેવનથી શું, તો કે કદાચ કોઈ ગર્ભવતી સ્ત્રી હોય અને એને ખવડાવી દે, એવું કરાવી દે, તો શું થાય, એનો ગર્ભ પણ ગળી જાય, ગળી જાય. પડી જાય, મિસકેરેજ થઈ જાય કે. બરાબર, તો આવી જડીબુટ્ટીઓ કદાચ કરે. બરાબર, તો એવી જડીબુટ્ટીઓ પણ અપાઈને, એટલે મૂળનો મતલબ શું, તો કે જડીબુટ્ટી વગેરે. પછી કે ઉચ્ચાટન માટે જુદી જુદી વસ્તુઓના સંયોગથી ઉત્પન્ન કરેલું દ્રવ્ય. ભેષજ્ય એટલે ઉચ્ચાટન, એટલે શું, એને ઉચ્ચાટન મતલબ શું, તો કે એના મતલબ એક જાતનું નુકસાન, એક જાતનું નુકસાન કરવા માટે, અથવા નુકસાન કરવા માટે, અથવા નુકસાન થાય એવી વસ્તુ, એવી કોઈ પણ વસ્તુઓ ભેગી કરીને, ઘણી બધી વસ્તુઓ ભેગી કરીને એવું કઈ દવાઓ કે ઔષધિઓ તૈયાર કરે, તો એવું કાર્ય પણ કરવું જોઈએ નહીં. મંત મૂલ વિસર્જે, અને એવું કરેલું હોય પછી કે દિનને દબાવીએ, એટલે દિન એટલે દેવરાવ, દીધું. આમાં આપણે શું કીધું, આ જે બધી વસ્તુ કીધી ને, એ પેલા પોતે દીધું અથવા કોઈ બીજા પાસે દેવરાવ્યું. પોતે દીધું કે કોઈ બીજા પાસે દેવરાવ્યું, તો એને શું કરીએ છીએ, દિનને દબાવી, દિનને દબાવી એવા એટલે અથવા પોતે દીધું અથવા બીજાની પાસે દેવરાવ્યું, કરાવડાવ્યું, પોતે કર્યું અથવા બીજા પાસે કરાવડાવ્યું, તો એનું શું કરીશું કે પડિક્કમે દેશીયમ શવમ, એટલે તેનું શું, તો કે પૂર્વની જે પડિક્કમે એટલે પ્રતિક્રમણ કરવું છું, દેશીયમ દિવસ સંબંધિત એનું હું પ્રતિક્રમણ કરું છું, એવું આ ગાથાનો ભાવાર્થ જણાવે છે. મંત મૂલ ભેષજ્ય, મંત્ર એટલે વશીકરણ આદિ, વશીકરણ મોહિની, જેમાં અન્ય જીવનું અહિત થાય તેવું. બરાબર, તેનું શું કહેવાય કે ક્યારે કયો જીવ ક્યારે શું કરશે એ ખ્યાલ નથી, કયો જીવ ક્યારે શું કરશે એ ખ્યાલ નથી, અથવા જે આપણને જરૂર નથી તો એવું ખોટું દઈને એ પાપના ભાગીદાર શું કામ થવું. બરાબર ને, એટલા માટે આ કાર્ય ના પાડી છે. કઈ વસ્તુઓ, સત્થગી મુસલ જંતગ તણ કઠ્ઠે મંત મૂલ ભેષજ્ય, દિનને દબાવી એવા પડિક્કમે દેશી અમ સવમ. આ ગાથાનો મતલબ શું કે છે,
શસ્ત્ર, અગ્નિ, મુશળ, સત્થ એટલે એક એક શબ્દ બોલ્યો. સત્થ એટલે શસ્ત્ર શસ્ત્ર, શસ્ત્ર. શસ્ત્રમાં કઈ કઈ વસ્તુઓ આવે? નાઈફ છરી, કાંટા, ચાકુ, તલવાર, તલવાર ગન 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 બરાબર. હા, ગન બંદૂક, આદિ બધાય જે પણ જેનાથી હિંસા થતી હોય તો આ ચાકુ, બધાય શસ્ત્ર. બરાબર. પછી અગ્નિ અગ્નિ, અગ્નિ, અગ્નિ એટલે જો શસ્ત્રમાં આપણે જેમ નાઇફ કીધું કે પાંગા કહીએ કે કુહાડો કહીએ, તલવાર બધું કે લોઢાં, પછી ગન જે પણ છે વસ્તુઓ, બરાબર, એ શેમાં આવશે? શસ્ત્રમાં. બરાબર. શસ્ત્ર, હા. પછી અગ્નિ 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 હા, અગ્નિ અગ્નિ એટલે જે જેમાંથી આગ પેટી શકતી ઇલેક્ટ્રિસિટી હોય. હોય ચૂલો, ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિક વસ્તુ બધી, અગ્નિ એટલે અગ્નિ. બરાબર ને? અગ્નિ એટલે ટૂંકમાં અગ્નિ. અગ્નિ, લાઇટર, અગ્નિનું શું? લાઇટર, ગેસ, ગેસ, માચીસ, ગેસ, માચીસ, ચૂલો, માચિસ પણ આવી જાય. યસ. માચીસ, લાઇટર, લાઇટર. હા, એનાથી શું? એ તો બધા અગ્નિના સાધનો કીધા, પણ એનું શું કરવું? એનાથી અગ્નિ, અગ્નિ પેટાવી શકાય. હા, એને એટલે શું? અગ્નિ, અગ્નિ બાળી કોઈને શકાય. આપવાની નહીં આપવાની નહીં. વેરી ગુડ કોઈને ચિલનબેન, આપવાની. વેરી ગુડ. આ વસ્તુઓ આપવી જોઈએ નહીં. પછી પછી તાંબે, પેલું મુછલ એટલે મુછલ એટલે સાંભેલું. પછી સાંભેલાથી લઈને બધી વસ્તુ લેવાની. ખાંડણીઓ, ખાંડ- વગેરે. ખાંડવાની બધી વસ્તુ ખાંડવાની ખાંડવાની બધી વસ્તુ, ખાંડણી. ખાંડવાની વસ્તુઓ, બરાબર ને? ખાંડવાની, પીસવાની, બરાબર ને? જેમ શું કહેવાય કે અ અંતર એટલે પહેલાના સમયની અંદર, સાંભળો, પહેલાના સમયની અંદર અત્યારે પણ લગભગ શું કહેવાય કે ઓલું મોતીચૂરમાના લાડુ બનાવે તો કેવી રીતે બનાવે? ખાંડવું પડે ખાંડે, ખાંડી, બરાબર ને? દસ્તો, ખાંડની દસ્તીમાં ખાંડે. ખાંડવું પડે ખાંડણીને દસ્તો, ખાંડણીમાં, બરાબર ને? યસ. તો એ લોખંડનું હોય ને? લોખંડ હા, લોખંડનું, હા, યસ. પહેલા લોખંડ નતું ત્યારે શું? તો તે વખતે પથ્થરનો ઉપયોગ કરતા. બરાબર. લોખંડ હતું પણ તે વખતે પથ્થરનો પણ ઉપયોગ થતો. તો આ પણ લોખંડની અંદર વધારે કરતા હોઈએ, બરાબર ને? તો એ શું કે ખાંડની એ જે આપણે ખાંડની જે અંદર છે, જે તપેલી જેવું હોય, બરાબર ને? તપેલી જેવું હોય અથવા આમ ઊંડું થોડું હોય અને એની અંદર નાખવામાં આવે તો જે હાથમાં લઈને જેનાથી ખાંડતા હોઈએ ને, બરાબર, હા એને શું કહેવાય? દોસ્તો દસ્તો, હા, દસ્તો. યસ, બરાબર ને? તો એવી રીતે પેલાના ટાઈમની અંદર જે મુશલ એટલે સાંભેલું કહેવાતું, એ હેવી અને મોટું હોય. હા, હેવી અને મોટું હોય તો એ સાંભેલા. પછી હોય પછી નિશાહ એટલે નિશોત્રો. જેમ શું કહેવાય? અડદની દાળના વડા કરવાના હોય તો કેવી રીતે કરે? ગ્રાઇન્ડર નતા ત્યારે. ખાંડણીયામાં ખાંડતા હતા. પથ્થરની ખાંડણી હોય ને પથ્થરથી એમાં વાટતા હતા વાટવામાં આવે. વાટે. ખાંડવાનું ના હોય. ખાંડવાનું હોય તો પછી એ શું કહેવાય? આખું તમારું ઘર ઘૂળું ધોળું થઈ ગયું હોય. ના ના, નાની સામે બીજો પથ્થર હોય, બે પથ્થર ને વાટે, વાટવાનું હોય. યસ, વાટવાનું હોય. ઘંટી વસ્તુ અલગ છે. ઘરઘંટી વસ્તુ અલગ છે. અને જે નિશોત્રો એટલે જાડો પથ્થર હોય. જાડો પથ્થર હોય, બરાબર ને? જેમ શું કહેવાય? જો સાંભળો. યસ, આપણે અંજુબેન કેસર ઘસતા હોય. હા, કેસર કેવી રીતે ઓરસિયો. ઘસીએ? હા, ઓરસિયા ઓરસિયો. ઉપર. હા, બસ ઓરસિયો. પણ ઉપર જે કેસર, જેમ શું કહેવાય, કેસરનું આપણે સુખડનું જે લાકડું હોય, ચંદન લાકડું, તો એની જેવું હોય પણ એના કરતા મોટું, એના કરતા થોડું હેવી હોય, બરાબર? જરાક પચમાં ઊંડું હોય, જરાક ઊંડું હોય. હા, એના જેવું જ હોય, બરાબર? તો એને એના ઉપર ઘસે અને વચ્ચે શું તો કે દાળ છે કે ગમે તે હોય નાખતા જાય એટલે પીસાતું જાય. અને પાછી બોળવું પડે એને પાછી. હા, દાળ હોય તો એને બોળીને કરતો એટલે પીસાય, બરાબર? તો એને શું કહેવાય છે? એને નિશા, જે ઓલું જે છે એને ઘંટી કહીએ, પણ ઓલું જે ઉપર હોય એને નિશોત્રો કહેવાય. નિશા. જેમાં આપણે શું કહેવાય? ગરંટી નિશા દાંતરડા પ્રમુખ એમ કીધું ને?
અતિચારમાં આવે ને તો નિશાહ એટલે નિશોતરો. કે જે હાથેથી કરીએ બરાબર. આપણે એને, ને? હા, હાથેથી જેમ કેસર ઘસીએ સેમ એ રીતે જ ઘસવાનું. આપણે ભાઈ ઇલેક્ટ્રિક ઘંટોળો કહેવાય નહીં આમ તો ઘંટોળો શું ના કહેવાય. શું ઘંટોળો ઘંટોળો પણ કહી શકતા હોય, કઈ કહેતા હશે, પણ એને આપણે બીજી રીતે નિશાહ તરીકે આપણે ઓળખીએ. તો આ બધા જે છે એ શું કહેવાય તો શેમાં આવશે? તાંબેલું. મુસલમાં મુશલ. બરાબર. પછી મુસલમાં હા, પછી શું કીધું? મુસલ જંતગ. જંતગ એટલે યંત્રોમાં શું આવશે? ઘંટી, ઘાણી, ગ્રાઇન્ડર, મિક્સર, ગ્રાઇન્ડર ઘરેડી, ગાડું. બરાબર. તો આ બધી વસ્તુઓ છે, બરાબર ને? ઘંટી, અત્યારના આપણે કહીએ ગ્રાઇન્ડર છે, ઘંટી છે, કે મશીન છે, મતલબ જે કામને ઇઝીલી કરતા થઈ જાય, બરાબર. એ બધા જેને યંત્ર. હા, તો એ બધું શું થઈ જાય છે? તો કે એવા શસ્ત્રો. હવે એ માત્ર આપણે વસાવેલું હોય, બરાબર ને, આપણે આપીએ તો એનાથી જેટલા પણ જીવોની વિરાધના થતી હોય, જેમ શસ્ત્રની અંદરથી જેટલા પણ જીવો એનાથી કપાતા હોય, એ હિંસા થતી હોય, એની અંદર આપણે પાપના ભાગીદાર થઈએ છીએ. વળી એ રીતે અગ્નિથી જેટલા પણ અગ્નિકાયના જીવોની વિરાધના થાય, અન્ય જીવોની હિંસા થતી હોય એમાં તો ખરું જ, પરંતુ અગ્નિકાયના કારણે બીજા અન્ય પ્રસાદી જીવોની પણ હિંસા થતી હોય તો એની અંદર પણ આપણે ભાગીદાર થઈ જઈએ છીએ. હા, એવી રીતે મુશલથી લઈને આ શું કે ખાંડનીઓ, સાંબેલું આદિ જે વસ્તુઓ છે, તો એમાં પણ એનાથી જેટલા પણ, હવે ધારો કે એમ કહેવાય કે ઘંટી છે, બરાબર, ઘંટી છે, અને એમાં મગની શું કે મગ છે, મગની કે તુવેરની દાળ કરતા હોઈએ, બરાબર. ચોમાસા પેલા તુવેર દાળ ભરીએ છે ને, હવે તો તૈયાર લઈ આવીએ. હવે તો પેલા બધા તૈયાર લે છે. પેલા શું છે કે પેલા શું કે ઘરંટી અંદર શું કરતા, તો કે એ દાળ બધા ભેળી લે, બરાબર, દાળ ભેળી લે. હવે ભેળી લેતા હોય તો એ જેટલી પણ, હવે જેની પણ ઘંટી છે, તો એની અંદર જેટલા પણ, હવે સમજો કે જેટલા પણ લઈ જતા હોય, પીસતા હોય, તો એ બધા જે કેમ કે તુવેર છે, કે મગ છે, કે અડદ છે, આ જે કઠોળ છે, તો એની અંદર એ સજીવ છે. કેવા છે? સજીવ. સજીવ છે. યસ. મગ છે તો એની અંદર જીવ છે કે નહીં? ચના છે, એને વાવણી કરવામાં આવે તો ઉગે કે ના ઉગે? ઉગે આવે. ઉગી જાય, બરાબર. જો અચિત હોય તો ના ઉગે, એટલે એમાં સચિત રહેલા છે. એટલે એક એક જીવો પણ છે, તો એની બધાની અંદર પણ શું થાય છે? તો જીવોની વિરાધના થાય જ છે. તો એ જીવની હિંસા થાય, એમાં બધાની અંદર પાપના ભાગીદાર બનાય છે. એટલે એ આવા શસ્ત્રો વગેરે દેવા જોઈએ નહીં. પછી કીધું મંત્ર વગેરે પણ કીધું. જે મંત્ર કે મંત્ર મતલબ જે વશીકરણ આદિ, જેનાથી મતલબ સારું ન હોય, અન્યનું નુકસાન થતું હોય એવા કોઈ પણ પ્રકારના મંત્ર, બરાબર. પછી મૂળ એટલે શું? તો કે જડીબુટ્ટીઓ. મૂળ એટલે જડીબુટ્ટીઓ કે છે. હા, જડીબુટ્ટીઓ, જેમાં એ બધી એ વસ્તુઓ છે, કોઈને દેવી જોઈએ નહીં. કેટલાક રોગને નાશ કારણ હોય, બરાબર. રોગ હોય તો રોગનો નાશ પણ થાય, અને અન્ય તો કે સાઈડ ઇફેક્ટ પણ થાય, એવું પણ બને. તો એવી ઔષધિઓ હોય કે મૂળ વગેરે છે, તો જડીબુટ્ટી વગેરે કોઈને પણ દેવું જોઈએ નહીં, અને દેવરાવવું જોઈએ પણ નહીં. પોતે પણ ના આપવું, અને પોતાને બીજા પાસે પણ દેવરાવવું જોઈએ નહીં. કંચનભાઈ, હા, ધારો કે મને કઈ એક વસ્તુ બનાવતા આવડે છે અને હું બીજાને શીખવાડું અને એ બનાવે તો પાપ તો લાગે ને? કેવી રીતે? રસોઈમાં કાંઈ પણ વસ્તુ બનાવીએ હા, અને બીજાને ઈ પસંદ આવી ગઈ ને એને શીખવું હોય એને શીખવાડીએ અને ઈ એના હા. ઘરે બનાવે તો આપણને પાપ લાગે કે નહીં? લક્ષ્મીબેન, જેમ બોલો, શું કહેશું? એને મારા પાસે બિસ્કિટ શીખવા છે, મારે શીખવાડવા કે ના શીખવાડવા એને? તમે કેવા બેનપણી છો એના પર? બેનપણી જેવા હોય એવા, એટલે એમાં પાપ લાગે કે નહીં હું એ પૂછું છું. ના, એમાં રેસીપી, એ તો શું કરશું? રેસીપી બોલો. તમે માંગો, રેસીપી માંગો છો, રેસીપી તમે આપો જવાબ, હું તમને બોલો, શું કરશું? બોલો. મને નથી ખબર એટલે હું પૂછું છું. હા, એ બરાબર છે, તમારી વાત સાચી છે. વિચાર તો કરો.
પાપ લાગે કે ના લાગે? હા, ના લાગે. હમ જો કોઈને અગ્નિ ના દેવાતું હોય કે કોઈને આપણે મુસલ ને યંત્રો કઈ ના આપીએ ને પાપ લાગે, એટલે આપીએ તો પાપ લાગે, તો હમ. એવી જ રીતે નહીં કે આપણે કોઈને બિસ્કિટ. શીખવાડીએ ને ઘરે બનાવે તો આપણને એનો દોષ તો લાગે છે. બરાબર. શું કરશું બોલો? જુઓ અહીંયા શેની વાત આવી, સાંભળો સાંભળો. આપણે આમાં વાત શું કીધી કે આ જે વસ્તુઓ કીધી, બરાબર, તમે જે આપો છો એ હા, શીખવાડો છો. આ વસ્તુ આમાંથી નથી આપતા. ઓકે. સમજાયું? આ જે હા, વસ્તુઓ, આખી વસ્તુ અલગ છે અને તમે ઇન્ફોર્મેશન આપો છો, શીખડાવો છો, એ વસ્તુ અલગ થઈ ગઈ. આપણે ઓકે. કંચનભાઈ એક શીખડાવવું, હા, શીખડાવવું વસ્તુ અલગ થઈ ગઈ. બરાબર. અહીંયા જે કીધું હિંસાનું કારણ બને છે તે, દેવાનું. બરાબર. આજે તમે કોઈ પણ વસ્તુ, હા, કોઈ પણ વસ્તુ આજે કદાચ શીખવાડી, સિમ્પલ વસ્તુ કહેવાય, આપણે આપણી દીકરીને કઈ પણ વસ્તુ રસોઈ શીખવાડી કે નહીં, હા. તો એમાં આપણને પાપ લાગે? ના ઈ તો લાગે મારો કે ના ક્વેશ્ચન લાગે? છે કે પાપ લાગે કે નહીં. હા, યસ. બરાબર. તો કે શીખવાડવું એ કઈ પાપ નથી. હવે એ ઓકે. હા, શીખવાડવું એ પાપ નથી. પણ કહેશે નહીં તો કે પાપ પ્રવૃત્તિ નહીં. આપણે જે રસોઈ જે કરીએ છીએ, બરાબર, રસોઈ જે કરીએ છીએ, તો રસોઈ કરીએ હા, છીએ એ આખું આપણે વસ્તુ આવી ગયું અલગથી. શેમાં? પયને અપયાવને અજે દોષા અતઠ્ઠાય પરઠ્ઠા ઉભયઠ્ઠા ચેવું તમને એ ગાથાની અંદર. છક્કાય સમારંભે પયને અપયાવને અજે દોષા અતઠ્ઠાય પરઠ્ઠા ઉભયઠ્ઠા ચેવું તમને. તો એમાં જે આપણે શીખવાડીએ છીએ કે બનાવીએ છીએ, બરાબર, કોના માટે કરી રહ્યા છીએ? તો એ ઘર માટે. હા, ઘર માટે, બરાબર ને? તો એમાં હવે આપણે જે શીખવાડીએ છીએ, બરાબર, તો એ શીખવાડીએ છીએ, એ શીખવાડવાનું પાપ નથી, પરંતુ એ પોતાની રીતે, કેમ કે દરેકનું પાપ પોતાનું અલગ છે. કઈ તમે સ્પેશિયલ નથી શીખવાડતા. હવે ધારો કે લક્ષ્મીબેન પાસે તમે બિસ્કિટ શીખવા માટે ગયા, તો તમને સ્પેશિયલ નથી હા, શીખવાડવા, ભાઈ આ દિવસે બનાવવાની છે, તમે આવજો. લક્ષ્મીબેન આમ હા, કરશો ને? હા, હા, હા. બરાબર. તો એ કરવાના જ હતા, બસ તમે રેસીપી તે વખતે બતાવી. હવે સમજો કે તમને ભાવ્યું છે, બારેથી બીજું, કેમ કે આપણે તૈયાર લઈશું તો એની અંદર કેટલું પાપ થતું હશે આપણને ખબર નથી. તો તમે સારી રીતે તમે જે જૈના કરીને શીખતા હોય તો એમાં કઈ વાંધો નથી, બરાબર. પણ એના માટે છે એ રસોઈ માટે આદિ નહીં, રસોઈ માટે નહીં, પરંતુ બીજે અન્ય કાર્ય માટે અગ્નિ વગેરે આપવા, તો એ વિશેષ પાપનું કારણ બંધ છે. બરાબર. ઓકે. હવે સમજો કે હું તમને સિમ્પલ વસ્તુ કે કોઈના ઘરે ગેસ પૂરો થઈ ગયો અને ગેસનો બાટલા વાળો આવે છે નહીં, બરાબર, તમારી પાસે એક્સ્ટ્રા કેટલો ગેસનો બાટલો છે, તો તમે આપશો કે નહીં આપો? અને કરેલો છે. જરૂરિયાત પ્રમાણે. હવે હા. તે વખતે બરાબર, હવે તે વખતે સિમ્પલ વસ્તુ તમને કહું કે શું તમે ન આપીને શું કહેવાય એને ભૂખ્યા રાખવાનું કરશો કે નહીં? ભાઈ નાના છોકરાઓ છે, બધા ભૂખ્યા બનાવી લેજો. અને અત્યારે સિચ્યુએશન એવી છે કે મળતું નથી, તો આપણી પાસે હોય તો આપીએ. યસ. તો જે શું છે કે કેટલીક વસ્તુ શું છે કે જે આપણે સંજોગાધીન, બરાબર, સંજોગને અધીન આપણે કેટલીક વસ્તુઓ કાર્ય કરવા પડતા હોય છે. પણ અહીંયા જે કીધું છે કે જે મોટા પાપનું કારણ બનતું હોય, જેમ શું કહેવાય કે અહીંયા અગ્નિ ન આપવો, મતલબ કે જે જંગલો આદિ બાળવા માટે અગ્નિ લઈ જાય, અથવા મોટા મોટા પછી મોટા ભયંકર અગ્નિ હોય, બરાબર, જરૂરિયાત છે એની વાત નથી, જરૂરિયાત સિવાયની. પછી હવે મોટા મોટા ધંધાઓ માટે જો કરતા હોઈએ તો એ શું થાય છે? તો કે વિશેષ પાપનું કારણ બને છે. એ વિશેષ પાપનું કારણ બને છે. તો ત્યાં અહીંયા શું થાય? તો એવી રીતે અગ્નિ વગેરે ના પાડી છે. એટલે મંત્ર પછી મૂળ એટલે જડીબુટ્ટી ઔષધિઓ વગેરે કોઈ પાસે કોઈ પોતે દેવું કે કોઈ બીજા પાસે દેવરાવું, આવું જે પણ કાર્ય આપણાથી થયું હોય, મતલબ જે અતિશય હિંસાનું કારણ હોય, તો એવા જે પાપ થયા હોય તો એનું આપણે શું કરીએ છીએ? અહીંયા માફી માંગીએ છીએ. પડિક્કમે દેશિયમ સવમ એટલે દિવસ સંબંધી તેનું હું પ્રતિક્રમણ કરું છું. બરાબર. એવું અહીંયા આપણને જણાવ્યું. સમજાયું આમાં? હા. કેટલું સરસ. આ બીજું સાંભળો,
ખાલી આ 5 સેકન્ડની અંદર ગાથા બોલાઈ જાય પણ એની અંદર ઘણા બધા પાપોની આપણને માફી મંગાવે છે. આપણને ખ્યાલ આવે આ સૂત્રનો કેટલો પ્રભાવ કહેવાય? ગૂઢ હા. રહસ્ય છે અંદર. બરાબર ને? આખું વંદિતું સૂત્ર આપણા શ્રાવક જીવનની અંદર જેટલા પણ પાપો થતા હોય છે એ બધાય સૂત્રો, આ બધાય પાપોનું આ વંદિતા સૂત્રની અંદર માફી મંગાવે છે. જો આ ભાવપૂર્વક બોલીએ, ભાવ અને એના અર્થની અંદર જોડાઈએ તો અર્થની અંદર અર્થનું ચિંતન કરતા છે અને ભાવમાં વૃદ્ધિ થાય જ, અને ભાવપૂર્વક કરેલું પ્રતિક્રમણ આપણા પાપોને ધોઈ આપે છે. બરાબર? કેમ કે આગળ આ જે ગાથાઓ છે ને, ગાથાઓનો મોરલ જે 41 થી 50 જે ગાથાઓ છે ને એની અંદર જે આખું મોરલ કહેવામાં આવશે, વંદિતું સૂત્ર કેવું છે, કેટલું પ્રભાવશાળી છે. પ્રભાવ એટલે ચમત્કાર નહીં. ચમત્કાર એટલે શું? આપણે ચમત્કાર કોને કહીએ? ચમત્કાર એટલે કે કાંઈક નવું જ થાય ઈ. નવું જ થાય, બરાબર ને? તો અહીંયા સૌથી ઉત્તમ અને વિશિષ્ટ કંઈ થતું હોય તો એ શું છે કે પાપનું નિવારણ, પાપનું આત્માની શુદ્ધિ કરી આપે, પાપને ધોઈ આપે. તો આ વિશેષ ચમત્કાર નથી? યસ યસ. હા, બરાબર ને? તો વિશેષ ચમત્કાર તો આ કહેવાય કે શું છે કે પાપની શુદ્ધિ કરી આપે, પાપ ધોઈ આપે. તો આના સિવાય વિશેષ ચમત્કાર શું આપણને જોઈએ? તો આ વંદિતું સૂત્ર ખૂબ જ આમ શું કહેવાય, શ્રાવક જીવન માટે ખૂબ જ આ ઉપયોગપૂર્વકનું આ સૂત્ર છે કે જે આપણે માફી મંગાવે છે. તો ચોક્કસ આના બધા અર્થ તમે આગળ જે શીખી ગયા છે ને પાછળનું, તો એનું પણ થોડું રિવાઇઝ કરવાનું. ઓકે, ચાલો સરસ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સરસ. સૌને પ્રણામ. જય જીનેન્દ્ર.